મિત્રો આજના ટોપ 10 પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ પ્રશ્ન નંબર 1। સુરીથુલી ભદ્રફાગુના રચયિતા કોણ છે? ઓપ્શન એ શાલિભદ્ર સુરી, ઓપ્શન બી વિનયચંદ્ર સુરી, ઓપ્શન સી પદ્મનાભ, ઓપ્શન ડી જીન પદ્મ સુરી। તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી જીન પદ્મ સુરી। સુરીથુલી ભદ્રફાગુના રચયિતા કોણ છે? જીન પદ્મ સુરી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। 26 કિલોગ્રામનો લગેજ ચાર્જ કેટલા કિલોગ્રામ પ્રમાણે વસૂલ કરાશે? 26 કિલોગ્રામનો લગેજ ચાર્જ કેટલા કિલોગ્રામ પ્રમાણે વસૂલ કરાશે? ઓપ્શન એ 20 કિલો, ઓપ્શન બી 40 કિલો, ઓપ્શન સી 26 કિલો, ઓપ્શન ડી 30 કિલો। તો આપણો જવાબ આવશે ઓપ્શન બી 40 કિલો। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। અમૃતા અને અનિકેત પાત્રોના સર્જક કોણ છે? ઓપ્શન એ હરીન્દ્ર દવે, ઓપ્શન બી રઘુવીર ચૌધરી, ઓપ્શન સી મનુભાઈ પંચોલી, ઓપ્શન ડી શિવકુમાર જોશી। તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન બી રઘુવીર ચૌધરી। અમૃતા અને અનિકેત પાત્રોના સર્જક કોણ છે? રઘુવીર ચૌધરી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। મુસાફર પોપટને પાંજરામાં લઈને મુસાફરી કરે છે તો કંડક્ટર ખાલી જગ્યા। તો કંડક્ટર કેવી રીતના ટિકિટ વસૂલ કરશે? તો ઓપ્શન એ કોઈ ચાર્જ વસૂલ કરશે નહીં, ઓપ્શન બી લગેજ ટિકિટનો ચાર્જ વસૂલ કરશે, ઓપ્શન સી અડધી ટિકિટનો ચાર્જ વસૂલ કરશે, ઓપ્શન ડી આખી ટિકિટનો ચાર્જ વસૂલ કરશે। તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી અડધી ટિકિટનો ચાર્જ વસૂલ કરશે। મુસાફર પોપટને પાંજરામાં લઈને મુસાફરી કરે છે તો કંડક્ટર અડધી ટિકિટનો ચાર્જ વસૂલ કરશે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ગુજરાતમાં લસણની ખેતી મુખ્ય કયા જિલ્લામાં થાય છે? ઓપ્શન એ અમદાવાદ સાબરકાંઠા, ઓપ્શન બી સુરત ને વલસાડ, ઓપ્શન સી પંચમહાલ ને ડાંગ, ઓપ્શન ડી જૂનાગઢ ને રાજકોટ। તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી જૂનાગઢ અને રાજકોટમાં લસણની ખેતી મુખ્ય છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કંડક્ટર મુસાફર પાસેથી વધારાની આખી ટિકિટનો ચાર્જ ક્યારે વસૂલ કરી શકે? ઓપ્શન એ ટીવી સેટ સીટ પર મૂકવામાં આવે તો, ઓપ્શન બી પક્ષીઓ માટે આખી સીટ રોકવામાં આવે તો, ઓપ્શન સી ઉપરના બંને, ઓપ્શન ડી ઉપરમાંથી એક નહીં। તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી ઉપરના બંને। જો ટીવી સેટ સીટ પર મૂકવામાં આવે તો આખી ટિકિટનો ચાર્જ વસૂલ કરશે, અને પક્ષી માટે કોઈ આખી સીટ રોકવામાં આવે તો પણ આખી ટિકિટનો ચાર્જ વસૂલ કરવામાં આવશે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। આંતરરાષ્ટ્રીય મજૂર સંઘનું વડું મથક કયા શહેરમાં આવેલું છે? ઓપ્શન એ પેરિસ, ઓપ્શન બી વિયેના, ઓપ્શન સી રોમ, ઓપ્શન ડી જીનીવા। આપણો જવાબ આવશે ઓપ્શન ડી જીનીવા। આંતરરાષ્ટ્રીય મજૂર સંઘનું વડું મથક જીનીવા શહેરમાં આવેલું છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। શૈક્ષણિક પ્રવાસ કે રમતગમતમાં ભાગ લેવા જઈ રહેલા વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી કેટલી સંખ્યા હોય તો ભાડામાં 50% રાહત અપાય છે? ઓપ્શન એ 5, ઓપ્શન બી 10, ઓપ્શન સી 12, ઓપ્શન ડી 8। આપણો જવાબ રહેશે ઓપ્શન એ 5। શૈક્ષણિક પ્રવાસ કે રમતગમતમાં ભાગ લેવા જઈ રહેલા વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી 5 સંખ્યા હોય, ઓછામાં ઓછા 5 વિદ્યાર્થીઓ હોય તો ભાડામાં 50% રાહત અપાય છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। યુરોપમાં ચર્ચામાં રહેલ યલો વેસ્ટ મૂવમેન્ટનો આરંભ કયા દેશથી થયો હતો? ઓપ્શન એ બ્રિટન, ઓપ્શન બી ઇઝરાયલ, ઓપ્શન સી ફ્રાન્સ, ઓપ્શન ડી બેલ્જિયમ। વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી ફ્રાન્સ। યુરોપમાં ચર્ચામાં રહેલ યલો વેસ્ટ મૂવમેન્ટનો આરંભ ફ્રાન્સ દેશથી થયો હતો। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। વિદ્યાર્થીઓને અપાતા રાહત પાસ ખાલી જગ્યા। ઓપ્શન એ શૈક્ષણિક સત્ર પૂરતા જ અપાય છે, ઓપ્શન બી સ્ટાઇપેન્ડ મેળવતા વિદ્યાર્થીઓને જ અપાતા નથી, ઓપ્શન સી એક્સટર્નલ વિદ્યાર્થીઓની અપાતા નથી, કે ઓપ્શન ડી ઉપરના બધા સાચા છે। અને વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન ડી ઉપરના બધા સાચા છે। વિદ્યાર્થીઓને અપાતો રાહત પાસ શૈક્ષણિક સત્ર પૂરતા જ હોય છે, સ્ટાઇપેન્ડ મેળવતા વિદ્યાર્થીઓને અપાતા નથી, અને એક્સટર્નલ વિદ્યાર્થીઓને અપાતા નથી। વિદ્યાર્થી મિત્રો આવા નેક્સ્ટ ટોપ 10 પ્રશ્નો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।